મિત્રો જો દડવાના ગેટે પહોંચી ગયા છે અને જય માતાજી, જય સુરાપુરા દાદા, જય રાંદેલમાં. તો મિત્રો આજનો પેદલ યાત્રાનો દિવસ છે ચોથો. તો મિત્રો ચાલો હું તમને આજ બતાવું કે અમે કેટલા માણસો પેદલ યાત્રા કરવાવાળા છે. તો મિત્રો પાછળ તમને બતાતું છે કે કેટલા માણસો પેદલ યાત્રા કરવાવાળા છે. તો મિત્રો ચાલો હું તમને આજે બતાવું. એ મિત્રો આજનો વિડીયોમાં તમને બહુ મજા આવશે, કેમ કે આજે દડવા પહોંચી જવાના છે અમે, અને કાલનો વિડીયો હશે માતાજીના નિમિત્તનો. તો મિત્રો આ વિડીયોને એન્ડ સુધી જોજો એટલે તમને મજા આવશે. તો મિત્રો જો અત્યારે બધાએ ધૂન ગાતા ગાતા આવે છે ને જો કેટલા માણસો છે હું તમને બતાવું. તો મિત્રો તમે જોયું છે કે કેટલા માણસો પેદલ યાત્રા કરવાવાળા છે. તો મિત્રો આજે રાત રોકાણા થાય એટલે અહીંથી 7-7.5 કિલોમીટર જેટલું દૂર છે, એટલા માટે અત્યારે હવે બધા હારે જ હાલ છે, એટલા માટે આજનો વ્લોગ બધાયનો છે. તો મિત્રો જો પાછળ ધૂન લેતા લેતા આવે છે અને અમે થોડાક જ આગળ આવી ગયા છે. ને મિત્રો ધોળાની આ બીજી ફાટક, ધોળા ગામ. જો અમારે આ બે ભાઈઓ દર્શન કરીને પાછા જાય છે. તો ફાઇનલ મિત્રો જો ટ્રેન પણ આવી ગઈ, ફાટક અત્યારે બંધ છે. જો તમને ટ્રેન દેખાતી છે ત્યારે. તો મિત્રો ટ્રેન જાય છે કન્ટેનર લોડ કરીને. બહુ મોટી ટ્રેન છે, હવે 2-3 મિનિટ ઊભું જોઈએ. મિત્રો હજી પણ ટ્રેન પૂરી નથી થયું. જો અત્યારે ફાઇનલ મિત્રો જો ટ્રેન જય માતાજી પૂરી થઈ ગઈ છે. અત્યારે જો ફાટક ક્રોસ કરી ગયા છે. ફાઇનલ મિત્રો જો દડવા નજીક આવેલી નદી પહોંચી ગયા છે. તમે બતાવો. મિત્રો તો આ દડવા જવાનો રસ્તો છે, ત્યાં નદી આવેલી છે.
તો જો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ અમે નદીમાં. તો મિત્રો અહીંયા નદીએ નાહી ધોઈ ને જમીને પાછું નીકળવાનું છે. જો આ નદી દડવા હાઈવે ઉપર આવેલી છે. ને જો મિત્રો નદીનો નજારો કાંક આવી તરહનો મળે છે. તો ફાઇનલી મિત્રો જો અત્યારે નદીએ પહોંચી ગયા છે અને જો નાહવાની તૈયારીમાં જ છે બધા. જો મિત્રો અમારે કેમેરામેન નાહવાની તૈયારી કરી રહ્યા છે. તો મિત્રો જો ઝીણું ઝીણું પાણી ચાલે છે ને બીજા પણ પાછળ આવે છે હમણાં. જો અહીંયા અમારે કેમેરામેનને નાહવાની તૈયારી કરી રહ્યા છે ફૂલ બાકાદીકીમાં. તો જો ફાઇનલી મિત્રો અત્યારે નાહવાની ફૂલ તૈયારી છે. ફાઇનલી મિત્રો જો બધા નાહી ધોઈને હવે પાછા જવાની તૈયારીમાં. જો અત્યારે બધા નાહી લીધા છે. જો બધા પાછળ પાછળ આવે છે અને હવે રોડ ઉપર હાઈવે ઉપર ચડવાની તૈયારીમાં. મિત્રો જો દડવા પહોંચી ગયા છે ને જો તને સેનો આવ્યો અભિમાન રાંડલ માતને કે તને સેનો આવ્યો અભિમાન તું ભૂલી ગયો રાંડલ માતને. ફાઇનલી મિત્રો જો દડવાના ગેટે પહોંચી ગયા છે. તને સેનો આવ્યો અભિમાન રેલો તું ભૂલી ગયો દત્તા માતને રેલો. રાંદલમાના દર્શન કરવા મંદિરે પહોંચી ગયા છે ને મિત્રો અંદર વાવમાં આવેલું મંદિર એમને દર્શન કરાવું. મિત્રો અહીંયા વાવમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે. જો મિત્રો વાવમાં પાણી પણ ચાલુ છે તમને બતાતું હશે. જો મિત્રો આપણે અંદર વાવમાં રાંદલમાના દર્શન કરવા અંદર આવી ગયા છે. હવે તમને પણ દર્શન કરાવું, પણ દર્શન કરી લો. અહીંયા બાપુ બેઠા છે વાવનું મંદિર. મારા મમ્મીને એક માતાજીનો હાર આપો તો મોટો બતાવું. ઉગાનો હું હમણાં જમવા જવાનું લેતો ચાલો મિત્રો જો આ દડવા વાવનું મંદિર છે ને જો વાવમાં પાણી ભરેલું જ રહે છે. હજી કાંઈ લાવવાના નહીં આ તો જે આવ્યા ને જો મિત્રો અંદર મંદિરની નીચે વાવ છે એટલે તમને બતાવ્યું છે. આ બધું મંદિર મિત્રો ઉપર મિત્રો અહીંયા વાવ છે, અહીંયા મંદિર છે. તમને બતાતો છે અહીંયા દડવાનું મંદિર. ચાલો મિત્રો અહીંયા પણ દર્શન કરી લ્યો. અહીંયા પણ દર્શન કરી લીધા. જો અહીંયા બીજા મંદિરે જઈએ હવે આપણે. જો મિત્રો અહીંયા સૂર્ય ભગવાનને રાંદલમાની સ્થાપના કરેલી છે.
તો મિત્રો અહીંયા પણ દર્શન કરી લ્યો. અમે પણ દર્શન કરી લીધા. મિત્રો અહીંયા પણ ઘણા બધા રાંધણવાળા મોટા કરેલા છે. તો મિત્રો હું તમને બતા દઉં છું. તો મિત્રો જો અહીંયા શનિદેવનું મંદિર છે. મિત્રો ભોળેનાથના પણ દર્શન કરી લો. તો મિત્રો અહીંયા બહાર રમકડા ને એવું બધું બેસે છે. મિત્રો મંદિરના 2 ગેટ છે. અહીંથી ઉપર મંદિરે જવાય, અહીંથી વાયુવાળા મંદિરે જવાય. મિત્રો જો અહીંયા ટેટા ને એવું બધું પાડે છે. આ બધું રમકડા ને એવું બધું. તો મિત્રો વ્લોગને આપણે અહીંયા પૂરો કરી. દર્શન બધાએ કરી લીધા છે. મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ શેર કરવાનું ન ભૂલતા. જય માતાજી, જય રાંદલમાં.